મહત્વના સમાચાર મળી રહ્યા છે। ચાંદીપુરા વાયરસથી વધુ એક માસૂમ બાળકનું નિપજ્યું મોત। વધુ એક મોતના કારણે કુલ મૃત્યુઆંક 4 પર પહોંચ્યો। પોશીના તાલુકાનું બાળક હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ હતું। બાળક 3 દિવસથી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું હતું। તબીબોની જાણ બહાર પરિવારે સિવિલમાંથી લીધી હતી રજા। વાલીએ બાળકને હોસ્પિટલમાંથી પોતાના ઘરે લઈ ગયા હતા। બાળકનું સારવાર બાદ જ ઘરે જ નિપજ્યું મોત। ચાંદીપુરા વાયરસના વધતા કેસોથી સમગ્ર પંથકમાં ભારે ફફડાટ। પોશીના વિસ્તારમાં સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા, જેબી ગુજરાત ન્યૂઝ। ઘરે ગયું છે તેનું પણ મૃત્યુ થયું છે, શું છે વિગત? હા, પોશીના તાલુકાનું આકૃતિબેન પરમાર 3 વર્ષના જે હતા એ 8મી તારીખે રાતના 11:30 વાગે ડૉક્ટરની રજા વિરુદ્ધ ઘરે ગયા હતા। એમનું ગઈકાલે એટલે કે 9 તારીખે સવારે સમાચાર મળેલ કે તેનું પણ મૃત્યુ થયેલ છે ઘરે। આરોગ્ય વિભાગે મૃત્યુ બાદ શું કાર્યવાહી કરી? આરોગ્ય વિભાગે સઘન સર્વેલન્સ ચાલુ જ હતું। આપણા જે કેસો છે એ જગ્યાએ 10 ટીમો બનાવીને 3 તાલુકામાં તથા વધુમાં આપણા આરોગ્ય ટીમો દ્વારા દરેક આખા જિલ્લામાં મલ્ટીપર્પઝ વર્કર દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી ચાલુ છે હાલ। જે બાળકનું મોત થયું છે કેટલા દિવસ સારવાર લીધું છે અને ઘરે જવા પાછળનું કારણ કોઈ જાણવા મળ્યું છે કે નહીં? ઘરે જવા પાછળનું કારણ તો કંઈ જાણવા નથી મળ્યું, પણ કંઈક સિવિલમાંથી માહિતી મળેલ કે એ ડૉક્ટરની રજા વિરુદ્ધ ઘરે ગયેલ છે।